વીડી ન્યૂઝ વલસાડ. વલસાડ જિલ્લામાં બે ધારાસભ્યો આવ્યા સામસામે, જ્યારે ધરમપુર તાલુકામાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જનમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જાહેર સભામાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પર આરોપ મૂક્યો હતો કે તેઓ જનસેવા માટે કટકી એટલે કે પૈસાનું લાલચ રાખી લોકસેવા માટે કમિશન રૂપે પૈસા ઉઘરાવી ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે એમના પ્રતિસાદમાં અરવિંદ પટેલે જવાબ આપ્યો હતો કે અમારા જેવા પ્રામાણિક ધારાસભ્ય પર આવી રીતે અપમાનજનક વાતો કરવી એ ખોટું છે, અને જો કોઈ પણ આવા પુરાવા હોય તો અનંત પટેલ મારી સામે આવીને સમક્ષ વાત કરે. અમે અત્યારના છાપામાં વાંચ્યું અને આજે ઘણા બધા સરપંચોને મળ્યા ત્યારે ખબર પડી કે અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કે ટીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે અરવિંદભાઈ ધારાસભ્યોને પણ પૈસા ચૂકવવા પડે છે, અને સરપંચો દ્વારા પણ અમને જાણવા મળ્યું કે વિકાસના કામો, રોડ, રસ્તા, નાળા, સંરક્ષણ દિવાલ, પુલ જેવા કામોમાં પણ અમારે એમને કટકી આપવી પડે છે. ત્યારે અત્યંત શરમજનક વાત કહેવાય. વિકાસના કામો અને મોટા બણગા ફૂંકનાર પણ જ્યારે કટકી લે છે, ધારાસભ્ય તરીકે ખૂબ દુઃખનીય અને દયનીય બાબત છે. અને આવા સમયે અમે તમામ સરપંચોની પડખે છે. અમને આજે એવું પણ જાણવા મળ્યું કે 5 લાખ કરતાં નીચે અથવા 5 લાખના કામો સરપંચો દ્વારા કરવામાં આવે છે, કરવા દેવાના નથી. 2013ના પરિપત્ર પ્રમાણે 5 લાખ કે એના કરતાં ઓછાના કામો સરપંચો એટલે કે ગ્રામ પંચાયત સંસ્થા દ્વારા કરવામાં આવશે, અને એમાં અમારો પૂરેપૂરો સરપંચોને ટેકો છે. આ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે, જે પૈસાની કમાણી કરવા માટે અને ગ્રામ પંચાયતના કામો જે ખૂબ અગત્યના કામો છે, અગત્યના કામો મળતિયાને આપે અને મળતિયા એ કામો પૂરેપૂરા કરતા નથી, જેના કારણે ટીડીઓએ પણ એમના વિરોધમાં બણગા ફૂંક્યા છે. આ આનંદ પટેલ એના મગજમાં શું હશે એ ખબર નથી, પણ અમારી ભારતીય જનતા પાર્ટી અને અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છીએ. અને જે રીતે એણે મારી સામે જે આક્ષેપ કર્યો અને જે રીતે એ લોકો કહેવા માંગે છે કે ધારાસભ્યો અમે કોઈ જગ્યાએથી હપ્તા લઈએ છીએ, અરે કોઈ પણ એવું કંઈ હોય તો એ મને બતાવે કે હું કઈ જગ્યાએ મેં હપ્તા લીધા. એના જેટલો જુઠ્ઠો અને લોકોને વિકાસ વિરોધી પુરુષ મેં આજ સુધી જોયો નથી. એટલે મારે એમને તો કહેવું છે કે તારે વિપક્ષની ભૂમિકા કરવી હોય તો વિપક્ષની ભૂમિકા કર, બાકી અમારા જેવા એક પ્રમાણિક ધારાસભ્યોને આ રીતે તમે જાહેરમાં બોલીને જે હાનિ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એને હું સખત શબ્દમાં ચેતવણી આપું છું. આવનારા દિવસમાં પુરાવા હોય તો મારી સમક્ષ લાવે અને એ મારી સામે અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કંઈના ધારાસભ્ય, કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે. એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે. મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે. વિકાસના કામો પણ જે 5 લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે, એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે. એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે. તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી. આજે ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયાને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે. ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે. એટલા માટે ચૂંટણીઓ લાવે.
કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે.